નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. ઓનલાઈન એજ્યુકેશનનો સિલસિલો આપણે ચાલુ છે અને આપણે ગ્રામરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ કે જેને આપણે રિપોર્ટેડ સ્પીચ પણ કહીએ છીએ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે ઘડાતા ગયા છીએ અને આગળ પણ વધતા જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે રિપોર્ટેડ સ્પીચની અંદર જે 5 પ્રકારના વાક્યો આપણે જોવાના છે, જેની અંદર આપણે ખ્યાલ છે કે એસર્ટિવ, સેન્ટેન્સીસ, જેને આપણે શું કહીએ છીએ તો કે વિધાન વાક્યો, ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ, સેન્ટેન્સીસ, જેને આપણે શું કહીએ છીએ તો કે પ્રશ્નાર્થ વાક્યો, ત્યાર પછી ઇમ્પેરેટિવ, જેને આપણે શું કહીએ છીએ તો કે આજ્ઞાર્થ વાક્યો, એક્સક્લેમેટરી, જેને આપણે શું કહીએ છીએ તો કે ઉદ્ગાર વાક્યો, અને ઓપ્ટેટિવ, જેને આપણે શું કહીએ છીએ ઓપ્ટેટિવ તો કે શુભેચ્છા દર્શક. આ જે 5 પ્રકાર છે દોસ્તો, આ 5 પ્રકારની અંદર આપણે રહીચા પૈચા રહેવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. હવે આની અંદર શું છે સમજવાની વસ્તુ એ છે કે એક્ઝામની અંદર આપણે ખાસ આનો પ્રકાર હશે, એક આનો, યાની વિધાન અને પ્રશ્નાર્થ વાક્યની પૂરેપૂરી સંભાવના છે જ. 4માંથી આ 2 તો હશે જ, આ નક્કી છે. એટલે આ 2નો વધારે અભ્યાસ કરવાનો, એક્ઝામ્પલ પણ વધારે આપણે જોવાના છે. એટલે આપણે સૌથી પહેલો જે પ્રકાર છે જેને આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ, એ પ્રકારની અંદર આપણે અત્યારે એના ઉદાહરણોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એસર્ટિવ સેન્ટેન્સીસ છે એની જે વિધાન વાક્ય છે, આ વિધાન વાક્યમાં યાદ શું રાખવાનું છે? ખાલી દોસ્તો 3 વસ્તુ યાદ રાખી લો કે કોઈ પણ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે છે તો કે ટોલ્ડ આવે છે. જો પ્રશ્નના જવાબ સ્વરૂપે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ શું લેવાનું છે? રિપ્લાઇડ લેવાનું છે દોસ્તો. અને દરેક વિધાન વાક્ય હોય, આ વિધાન વાક્યનું સંયોજક શું વપરાય છે તો કે ધેટ વપરાય છે. આટલી વસ્તુ દોસ્તો આપણને યાદ હોવી જોઈએ. 3 વસ્તુ આ વાક્યના પ્રકારની અંદર આપણે યાદ રાખી લઈએ એટલે આ જે વાક્યનો પ્રકાર છે એનું આપણે આરામથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરી શકીએ. અને પ્રોમિસ છે મારું તમને કે આ જે પ્રકાર છે એ એક્ઝામની અંદર 1075% આવશે. જીતુ સાહેબ બોલ્યા, ભગવાન બોલ્યા, સમજી લેવા હોય. દર વર્ષે પૂછાય જ છે આ પ્રકાર, તો આપણને 1-2 માર્ક મળી જાય. શું કામ ચિંતા કરવાની છે? બસ આમ નામ ભણતા રહો, બી પોઝિટિવ, બધું હારાવાના થઈ જશે. જોઈએ નવીનતા કેવી કેવી આવે છે વાક્યની અંદર. આના એક્ઝામ્પલની અંદર જોઈએ છીએ આપણે શું કહે છે વાક્ય, ધે સેડ we do not answer your question. We do not
answer your question. We do not answer your question, sir. આવું વાક્ય છે. હવે સમજો. હવે આ લોકો શું કરે છે? વિદ્યાર્થીને થોડા તલે ચડાવવા માટે આવું આપે કે પેલી દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે ખબર પડી જાય કે બોલનાર ધ્યેય છે, રિપોર્ટિંગ વર્બ સેજ છે, વાક્ય વી થી ચાલુ થયું એટલે આ વાક્યમાં કર્તાય છે, ક્રિયાપદય છે, કર્મય છે. એનો મતલબ કે આ એસર્ટિવ યાની વિધાન વાક્ય છે. હવે આપણને ત્રણ વસ્તુ વિધાન વાક્યની અંદર મેં તમને કીધું છે કે ત્રણ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ વિધાન વાક્યની અંદર. આ ત્રણ વસ્તુ એટલે કઈ વસ્તુ? તો કે એનું એક તો રિપોર્ટિંગ વર્બ શું આવે, એનું સંયોજક શું આવે અને કાંઈ વિશેષ માહિતી આપેલી છે કે નહીં એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જો દોસ્તો કંઈ નથી, તમને થોડુંક મૂંઝાવવા માટે, કન્ફ્યુઝ કરવા માટે આવા વાક્ય આપતા હોય છે. અને આવું વાક્ય હોય તો જરા પણ મૂંઝાવાનું નથી. હવે દેખીતી રીતે તમે વિચારો કે ધે સેડ, તેઓએ કહ્યું. આછું પાતળું ગુજરાતી કરવાનું. વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન. અમે તમારા પ્રશ્નના જવાબ આપશું નહીં સર, સાહેબ. હવે વિદ્યાર્થી પ્રશ્નના જવાબ કોને આપે? ગામના સરપંચને આપવા જાય? સાહેબને જ આપવા જાય ને જવાબ દોસ્તો. તો અહીંયા આપણે એમને ખબર પડી જાય લાસ્ટની અંદર કે સાંભળનાર કોણ છે? તો કે સાહેબ છે. મળી ગયું? તો જુઓ કેવી રીતે ફેરફાર થાય. તો કે દે ટોલ્ડ કોના સાહેબને? તો કે તેઓના સાહેબને છે. તેઓના મતલબ કોના? વિદ્યાર્થીઓના સાહેબ. એટલે દે ટોલ્ડ ધેર સર. હવે આ સર એટલે ટીચર છે. ધે ટોલ્ડ ધેર સર. સંયોજક મૂકી દો. સંયોજક શું આવશે? તો કે ધેટ. જો રચના આપણી જે મુખ્ય રચના છે એ રચના બની ગઈ કે નહીં? આપણી જે રચના છે એ રચના કઈ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં? તો કે સૌથી પહેલાં કોણ હોય? તો કે બોલનાર હોય. પછી કોણ આવે છે? તો કે રિપોર્ટિંગ વર્બ આવે. પછી કોણ હોય? તો કે સાંભળનાર હોય. પછી કોણ હોય? તો કે સંયોજક હોય. સંયોજક. આ જે આપણી રચના છે, આ રચનાને આપણે ખાલી યાદ રાખવાની છે દોસ્તો, બીજું કંઈ નથી આની અંદર. ક્લિયર? હવે તપાસો. આપણું વાક્ય છે બોલનાર ધે, રિપોર્ટિંગ વર્બ ટોલ, સાંભળનાર ધે સાહેબ છે. કારણ કે ધે બોલતા હોય, ધે મતલબ સ્ટુડન્ટ્સની વાત છે એટલે એના સાહેબ જ સાંભળનાર હોય. તો સંયોજક આપણું શું આવે છે? ધેટ આવે છે. ક્લિયર? આટલી વસ્તુ દોસ્તો. આગળ વધો. વીનો ફેરફાર કરવો પડશે આપણે. વી કેટલા પુરુષમાં આવે? તો કે પહેલા પુરુષમાં આવે. પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર. વી બહુવચન છે, બોલનાર એ બહુવચન છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એની વિભક્તિ પણ શું આવી જશે? તો કે ધે. ડુનો ફેરફાર શું થશે? ડુ નોટ છે તો શું થઈ જશે? ડીડ નોટ. કાળનો ફેરફાર ડીડ નોટ આન્સર યોરનો ફેરફાર આપણે સમજવો પડશે. હવે જુઓ, આની પહેલાંના વાક્યની અંદર લાસ્ટ વિડીયોની અંદર છેલ્લું વાક્ય સમજાવ્યું. યોર કેટલામ પુરુષ છે? તો કે યોર બીજો પુરુષ છે. એની કેટલામ વિભક્તિ છે? સમજી લો. યુ, યોર. સાંભળનાર કોણ છે? તો કે સાહેબ છે. તો સાહેબ સર એટલે આપણે અહીંયા ટીચર માટે લઈએ છીએ તો શું લેશું? તો કે હી, હિમ અને હીઝ. તો યોરનો ફેરફાર શું થશે? તો કે હીઝ વેસ્ટર્ન. સરનું ઓલરેડી અહીંયા સાંભળનાર છે આવી ગયું છે
એટલે એનો ફરી પાછો કાંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી દોસ્તો. આ જે અગત્યની વસ્તુ છે આપણે કે સાંભળનાર ઘણીવાર એના ક્રમ કરતાં અલગ રીતે આપેલું હોય છે, તો આપણને મૂંઝાવાનું છે નહીં. સાંભળનાર ઘણીવાર પાછળ હોય, ઘણીવાર રિપોર્ટિંગ વર્ક પછી પણ હોય, આપણને કંઈ ફેર પડતો નથી. જોઈએ નેક્સ્ટ વાક્ય. ધ ટીચર સેડ. વાક્ય નંબર 2. ધ ટીચર સેડ Sachin the teacher said, Sachin, you cannot go out until you finish your work. You cannot go out until you cannot go out until you finish your work. આવું વાક્ય છે. The teacher said, Sachin, you cannot go out until you finish. સરસ મજાનું સંયોજક until છે. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. શિક્ષકે સચિનને કહ્યું કે તું તારું કાર્ય પૂરું ના કર ત્યાં સુધી, જ્યાં સુધી તારું કાર્ય પૂરું ના કર ત્યાં સુધી તારે બહાર જવાનું નથી. આવું કીધું છે. જો વાક્યની અંદર શું કહે છે? બોલનાર જોવો કોણ છે? તો કે બોલનાર ધ ટીચર. વાક્યનો પ્રકાર જો કર્તા છે, સહાયકારક ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ છે, કર્મ છે, તો વિધાન. તો વિધાન વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું થશે? તો કે ટોટ. હવે સાંભળનાર ક્યાં છે? જો ક્યાં સાંભળનાર? હવે અહીંયા વિચારો તમે. ધ ટીચર સેડ, ટીચર કોને કહે છે? સચિનને કહે છે. તો આપણું સાંભળનાર કોણ બની જાય? સચિન બને છે. પછી આપણું જે વાક્ય અલ્પવિરામ પછી આ વાક્ય ચાલુ થયું છે રિપોર્ટેડ સ્પીચનું. આ જે ભાગ છે એ રિપોર્ટેડ સ્પીચનો આખો ભાગ છે. સાંભળનારનો જે ભાગ છે સચિન છે, આ સચિન પછીનું જે વાક્ય છે એ વાક્ય આખે આખું જે ભાગ છે એ બને છે રિપોર્ટેડ સ્પીચ. આ સમજવાનું છે ક્યાં ફેરફાર થાય છે, ક્યાં નહીં થતા, ક્યાં બોલનાર છે, ક્યાં. જો તમે સાંભળનારની વિભક્તિમાં થોડી પણ ભૂલ થઈ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ થશે? આ જે સર્વનામ છે એના ફેરફારમાં પ્રોબ્લેમ થશે. એટલે બોલનાર અને સાંભળનારની જે વિભક્તિ છે એમાં કોઈ જાતનો કાંઈ પણ ભૂલ રહેવી જોઈએ નહીં. તો સાંભળનાર કોણ બને છે? કે સચિન બને છે. તો સંયોજક શું બનશે? તો કે સંયોજક ધેટ. હવે લેતા જાઉં. યુ પ્રથમ વિભક્તિ જ હોય, કર્તાના સ્થાને છે. યુ કેટલામ પુરુષમાં આવે છે? તો કે બીજા પુરુષમાં આવે છે. બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર કોણ છે? સચિન છે. તો યુનો ફેરફાર શું થશે? તો કે હી. કેનનો ફેરફાર શું થશે? તો કે કુડ. નોટનું નોટ. ગો આઉટનું ગો આઉટ. અનટેલનું અનટેલ. અગેન યુનો ફેરફાર શું કર્યો છે આપણે? તો કે હી કર્યો છે યુનો ફેરફાર. ફિનિશનું શું કરવું પડશે? વર્તમાન કાળ છે તો એને શેમાં લઈ જવું પડશે? ભૂતકાળમાં. ફિનિશ્ડ. યોરનો ફેરફાર. યોર સાંભળનાર સચિન છે. યોર કેટલા વિભક્તિ છે? ત્રીજી છે. સચિનની ત્રીજી વિભક્તિ શું થાય? તો કે હી હિમ હિસ. વર્કનું વર્ક. ક્લિયર? આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની છે.
જે ઇનડાયરેક્ટ સ્પીચનું ચેપ્ટર છે એની અંદર વિવિધતાઓ ઘણી બધી છે. આપણે કહીએ ને કે આપણો દેશ અનેકતામાં એકતા, એમ વિવિધતામાં એકતા, એમ આમાં પણ ઘણી વિવિધતા છે. નેક્સ્ટ જોઈએ શું વિવિધતા આવે છે. I said, Pratik, you always find excuses to me. I said, Pratik, you always finds excuses to me. I said, Pratik, શું કહે છે વાક્ય? I said, Pratik, you always find excuses to me. Excuses. Excuses to me. એક મિનિટ. excuses to me. જો સમજો વાક્યને, સીધું સરળ સાદું વાક્ય છે. બોલનાર કોણ છે? આઈ છે. રિપોર્ટિંગ વર્બ સેડ છે અને સાંભળનાર કોણ છે? તો કે પ્રતીક છે. તમે પણ આ વાક્યને આરામથી બનાવી શકો છો. ચાલો બનાવો, ટ્રાય કરો કેવી રીતે વાક્ય બને છે. જો વિચારો, બોલનાર કોણ છે? બોલનાર પછી કોનું સ્થાન આવશે? તો કે રિપોર્ટિંગ વર્બ આવશે. પછી કેનું સ્થાન? તો કે સાંભળનારનું સ્થાન આવશે. પછી જે રિપોર્ટેડ સ્પીચ છે, આ જે રિપોર્ટેડ સ્પીચ છે એનો ફેરફાર કરવાનો છે દોસ્તો. છે ઇઝી. જોઈએ, બોલનાર કોણ છે? તો કે આઈ. રિપોર્ટિંગ વર્બ શું આવશે? તો કે ટોલ્ડ. સાંભળનાર કોણ છે? તો કે પ્રતીક. સંયોજક શું આવશે? ધેટ. આટલી વસ્તુ સમજાય. હવે ફેરફાર કરો. યુ કેટલામ પુરુષ છે? તો કે બીજો પુરુષ. હંમેશા યુમાં ધ્યાન રાખવાનું, વાક્યની શરૂઆતમાં હોય કે પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ પછી હોય, એ પહેલી જ વિભક્તિ સમજવાની છે. શા માટે? કારણ કે યુના જે સર્વનામ છે એ આપણને આવા છે કે યુ, યુ, યોર, યોર, યોર્સ ને યોર સેલ્ફ. હવે જે આ બે વિભક્તિ સેમ છે, આ વિભક્તિમાં આપણને પ્રોબ્લેમ થાય. પણ યાદ રાખવાનું કે વાક્યની શરૂઆતમાં હોય. ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં, અથવા તો સહાયકારક ક્રિયાપદ જે આપેલું હોય છે એના પછી આ પ્રશ્નાર્થ વાક્યમાં આવશે. તો એ પહેલી વિભક્તિ જ આપણે સમજવાની છે. આ યાદ જ રાખી લેવાનું, એટલે આપણે ક્યારેય કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. આઈ ટોલ્ડ પ્રતીક ધેટ યુ. સાંભળનાર મુજબ સાંભળનાર કોણ છે? તો કે પ્રતીક છે. તો પ્રતીક માટે આપણે શું લેશું? તો કે હી. ઓલવેઝનું શું થશે? તો કે ઓલવેઝનું ઓલવેઝ. હવે ફાઇન્ડ્સ વર્તમાન કાળ છે તો એને ભૂતકાળમાં લઈ જવાનું. અગેન કાળ પરિવર્તન આપણને યાદ જ હોવા જોઈએ. જેમ કે સાદો વર્તમાન કાળ, તો એનો ફેરફાર શું થાય? સાદા ભૂતકાળમાં લઈ જવું પડે. આજે કાળની કથા છે યાદ હોવી જ જોઈએ. તો ફાઇન્ડ્સ એને ભૂતકાળમાં, એટલે ફાઇનનું બહુ ભૂતકાળનું રૂપ શું થાય? તો કે ફાઉન્ડ. એક્સક્યુઝીસ ટુ મી. હવે સમજો દોસ્તો, મી ક્યાં સર્વનામના છે? તો કે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. પેલો પુરુષ છે. પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે થાય. બોલનાર કોણ છે? આ. સમજ. હવે જે સર્વનામ રિપોર્ટેડ સ્પીચની અંદર
જે સર્વનામ આપેલા હોય એના જ સર્વનામ એના ફેરફાર મુજબ થતા હોય. જેમ કે મી છે પહેલો પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર આઈ છે, મી આઈમાં જ સમાઈ જતું હોય, મતલબ ઈના ઈ જ બે હોય. તો અહીંયા જે સર્વનામ આપેલું હોય રિપોર્ટેડ સ્પીચની અંદર ઈના ઈ જ મૂકી દેવાનું, કોઈ માથાકૂટ નહીં, કોઈ ઝંઝટ નહીં. ક્લિયર? ફરીથી કહું છું, જો રિપોર્ટેડ સ્પીચની અંદર જે સર્વનામ આપ્યું છે એનો ફેરફાર થાય છે, એ ફેરફાર બોલનાર કે સાંભળનારની અંદર એના એ જ સર્વનામ આપ્યું હોય તો જે સર્વનામ રિપોર્ટેડ સ્પીચમાં આપ્યું હોય એના એ જ પ્રકારે ફેરફાર થાય છે, કંઈ વિશેષતા નથી. વાક્ય નંબર 4 જોઈએ તો શું કહે છે? She said Krina wrote this letter yesterday. She said Krina wrote this letter yesterday. આવું વાક્ય છે. વિચારો, ધ્યાનથી વાક્યને જોવું તો તમને ખ્યાલ આવી જાય કે સી સેડ, તેણીએ કહ્યું, ક્રીના રોટ ધીસ લેટર યસ્ટરડે, ક્રીનાએ આ પત્ર ગઈકાલે લખ્યો. આવું વાક્ય છે. હવે આમાં તમે શું લેશો? સાંભળનાર કોણ છે? કે સાંભળનાર ક્રીના છે? નો, આવી ભૂલ નહીં કરવાની ક્યારે. જો ક્રીના સાંભળનાર હોત તો બીજો કોઈ કરતા હોવો જોઈએ. અહીં તો ક્રીના કરતા છે, રોટ છે એ ક્રિયાપદ છે. આપણને કાર્ડ મળી જાય છે કે કર્તાની બાજુમાં V2 હોય, કર્તા પ્લસ V2, યાની આ કાર્ડ કયો છે તો કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો ફેરફાર શેમાં થશે તો કે પૂર્ણ ભૂતકાળ. આ પૂર્ણ ભૂતકાળ એટલે શું તો કે હેડ વત્તા V3. આજે કાર્ડની જે માથાકૂટ છે એમાં આપણે પડવું જ પડશે. કાર્ડ ઉપર જ ડિપેન્ડેન્ટ છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું હશે કે વાક્યની અંદર સાંભળનાર આપ્યા નહીં હોય. આપણે મૂંઝાવાનું નથી. સાંભળનાર કદાચ ના પણ આપ્યા હોય, કંઈ વાંધો નહીં, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા. જો કઈ રીતે થાય છે, બોલનારનું બોલનાર રાખીએ. સી રિપોર્ટિંગ વર્બ શું લેશું તો કે ટોલ્ડ, સંયોજક મૂકી દેવા. સાંભળનાર નથી તો કોઈ વાંધો નહીં, એની રચનાની અંદર સાંભળનાર આવશે નહીં. ક્લિયર? હવે આપણે બોલનાર કોણ છે તો કે સી છે, રિપોર્ટિંગ વર્બ સેડ છે, વાક્ય કેનો પ્રકાર કેવો છે તો કે વિધાન છે, એટલે એનું રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ છે, અને સંયોજક શું છે તો કે ધેટ. હવે ફેરફાર કરીએ. ક્રીનાનું શું રાખશું તો કે ક્રીનાનું ક્રીના. રોટનો ફેરફાર સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળનો ફેરફાર શેમાં લઈ જવો પડશે તો કે પૂર્ણ ભૂતકાળની અંદર લઈ જવો પડશે. એટલે હેડ વત્તા V3, એટલે રોટનું V3 શું થાય તો કે રિટર્ન થાય. ધીસનો ફેરફાર, સમીપતા દર્શાવતા શબ્દો છે ધીસ, આ ધીસનો ફેરફાર શું થાય તો કે ધેટ. લેટરનું લેટર. યસ્ટરડેનો ફેરફાર એ પણ સમીપતા દર્શાવતો શબ્દ છે તો યસ્ટરડેનો ફેરફાર શું થશે તો કે ધ પ્રીવિયસ ડે. અથવા તો તમે યસ્ટરડેની અંદર શું લખી શકો તો ડે બિફોર. યસ્ટરડે એટલે ગઈકાલ, ડે બિફોર એટલે પણ એક દિવસ આગળનો પાછળનો ગણવાનો થશે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્યનો પ્રકાર છે એક્ઝામની અંદર 110% પૂછાવાનો છે, જેને એસર્ટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે વિધાન વાક્ય કહીએ છીએ. પરીક્ષાની અંદર
ચાહે 10માની એક્ઝામ હોય એમાં પણ આ પ્રકાર પૂછાય છે, 12માની એક્ઝામ હોય બોર્ડની એમાં પણ આ પ્રકાર પૂછાય છે. એવું નહીં માનતા કોરોના છે એટલે નહીં પૂછાય, આવવાનું જ છે આ બધું જે છે એ તો ગેન આપણે 4 જે વાક્યના એક્ઝામ્પલ જોયા એની અંદર સાંભળનારને મેં તમને એક વાક્યમાં છેલ્લે લઈ ગયો છું, એક વાક્યમાં રિપોર્ટેડ સ્પીચની શરૂઆતમાં લઈ ગયો છું, એક વાક્યમાં હાવ સાંભળનાર દીધો જ નથી. તો 3 અલગ અલગ પ્રકારની રચનાઓ જોઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આવી જ વિવિધતાઓ સાથે ફરી પાછા મળશું. અગેન થેન્ક યુ વેરી મચ.